સમજાવજો તમારું આખું પ્રવૃત્તિ શું છે. બધાને કામ એવું હોય તો અડધો કપ કરી હું કેમ એટલે જ કોફી બદલાવે આખી બચી ગયો કોફી ખર્ચો બચી ગયો ડોક્ટર સાહેબ તો લેજો શેની બાધા છે કોઈનું નહીં અને આને આપણે કાયમ માટે સ્ટોર કરી શકીએ જેટલો ટાઈમ રાખવો લીલા લેવાના હું કેવા લેવાના કોફીની જગ્યાએ ડોકમાં ઘઉં નાખવાના બધાને મેહુલભાઈ લીધી સારું સરસ કોફીનો સ્વાદ સરગવાના પાંદડાના ફાયદા છે. સરગવાની સીડની ઉપયોગો અને ફાયદા છે. ઉલટીજન્ય રોગો સામે રક્ષણ ઉપયોગો અને ફાયદા છે. પ્રસ્તાવના સરગવો કે જેની અંદર આવેલી દરેક વસ્તુ તેનું સરગવાના પાંદડાનું પાવડર પણ પાન સાથે લઈ શકાય છે. સરગવાના પાંદડાની કેપ્સ્યુલ બજારમાંથી ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. સરગવાનું સ્વાદ हमारी कंपनी नाम हमारा मॉडल की संख्या
સ્પેસ સ્ટેશનમાં ઘણા વૈજ્ઞાનિકો કાર્ય કરે છે. ઉપયોગના કારણે પદાર્થમાંથી સંસ્થા હોય છે. તે દૂર કરવું જરૂરી છે. તો મેં આ પોતે બનાવી આ પોતે સહેલાઈથી આ જોગ સાથે સંકળાયેલ છે, પરંતુ દરેક તેનું પાલન કરતા નથી. વળી તડકા ટ્રાફિક પોલીસને હોવાથી તેની અવ્યવસ્થા ઊભી થાય છે. જેથી જ્યાં વધુ કોઈ કે જ્યાંથી વધુ વાહનો પસાર થતા હોય ત્યાં લાઇનનું બ્રિજ બનાવવાથી સમસ્યા અટકાવી શકાય છે. આ મેં મોડેલ બનાવ્યું છે. જે આ પુલ ના હોય તો આજના વાર પસાર થાય તો આ બે અકસ્માત થઈ શકે છે, એટલે મેં આ પુલ બનાવ્યું છે. જે આ બાજુના વાહને ઓલ બાજુ જવું હોય તો આ પુલ પરથી ચડે ઓલ બાજુ જઈ શકે. આ મોડેલ વળાંકવાળા રસ્તા માટે છે. વધુ અકસ્માત તો આવા રસ્તા પર જ થાય છે. આવા રસ્તા પર આ બાજુનું પસાર સાવચેતી રાખવા છતાં ડ્રાઈવર ક્યારેક સંતુલન ગુમાવે છે તો વાહન એક સાથે જ થાય છે. એક જ સમયે વાહન વધવા શકે. આપણા વીજળી આવતા એને પણ નુકસાન થાય છે. ચોમાસું આવે ત્યારે આપણે શેડા પડી જાય તો આપણે એને રસ્તામાંથી જરૂર આપણે વ્યવસ્થિત હાલવું જોઈએ, અથવા કે શેડો એકાદી પડી જાય તો એક વ્યક્તિનો ભાળી જાય તો અથવા આપણે પ્રોજેક્ટમાંથી જવું જોઈએ. અને આ પ્રોજેક્ટમાંથી બેટરીમાં અડધા શેડા ગયા છે અને બીજા થાંભલાના શેડામાં ગયા. પછી આપણા એક થાંભલાના શેડા ગયેલા છે અને ચોમાસું આવે ત્યારે બહુ નુકસાન થાય છે. થાંભલા પડી જાય અને માણસનું ઊંચું નુકસાન થાય છે, અથવા એકાદી શેડો પડી જાય, શેડા હંતાઈ દીધેલા હોય ત્યારે આ લીલી પટ્ટી રહે છે અને શેડો એકાદી પડી જાય તો લાલ ચાર ગ્લાસ લેવાના અને તેમાં પાઇપ ફિટ કરી દેવાની. પછી એકમાં પથ્થર રાખવાના, એકમાં રેત નાખવાની, એકમાં છબા નાખવાના, એકમાં રૂ નાખવાના અને પછી ઉપરથી ખરાબ પાણી આ નીચેથી નાખી ચા તો આપણે કોફી એની દીધી ગ્લાસ તૂટ આપણે રોલ ટિકિટ આપણા વિસ્તારમાં ઘણી બધી છે. સિદ્ધાંત સિદ્ધાંત થાય છે કે પવન મારું નામ છે માલિક. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અમે આશ્રમશાળા કાળાશીપ કરીએ છીએ. અમે ગાણિતિક મોડેલ તૈયાર કર્યો છે. એનો વિષય છે તારીખ પરથી સરળતાથી વાર જાણો. તો તમે તમારી મનપસંદ તારીખ કેવું? આમાંથી તારીખ તારીખ એક બોલ નાખો. 29 બર્થડે તો બોલો, ખબર પડે તમારી. નહીં, આખી તારીખ બોલો એટલે વાર તમને કહેશે. 180 કરો. હાલો 180 કરો. 1980. હવે બર્થડે એનો તમારો વાર કેદી બર્થડે હતો નહીં કહેશે તમને. સૌથી પહેલાં આપણે આમાં 4 ખાના દોરવામાં આવશે. ગીત મુજબ હાલવામાં. પહેલા ખાનામાં આવશે દિવસ. પહેલા ખાનામાં તારીખ આપેલ હોય તે લખી એક લખો. હા. બીજા ખાનામાં મહિનાનો કોડ. મહિનાના કોડનું અહીંયા કોષ્ટક બનાવેલું આપેલું છે. મહિનો કેટલામાં? 4 નંબર. 4. બીજા ખાનામાં વર્ષની સંખ્યા. જો
20મી સદી હોય તો વર્ષના છેલ્લા 2 અંક જ ખાલી લખવાના બીજા ખાના. જો 21મી સદી હોય તો વર્ષના છેલ્લા 2 અંક હોય એમાં 100 ઉમેરીને લખવા. 20મી સદી હોય છેલ્લા 2 અંક જ લખવાના. 80. બરાબર. ચોથા ખાનામાં આવશે લીપ વર્ષની સંખ્યા. લીપ વર્ષની સંખ્યા